ગુડ મોર્નિંગ ઓલ. વોઇસ પ્રોપર છે? ટાઈપ યસ. ઓકે. લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? યાદ કરો. હમ 8085 આર્કિટેક્ચર હજી મેં સ્ટાર્ટ નથી કરાવ્યું. બરાબર, હજી તો જસ્ટ પૂછું છું કે કેટલું કરાવ્યું હતું એમ. અને અહીંયા જ બધા ધ્યાન રાખજો. થોડીક વાર માટે હવે બધા કામ સાઈડમાં રાખી દેજો. બરાબર, સો 8085 આર્કિટેક્ચર કરાવ્યું હતું આપણે લાસ્ટ લેક્ચરમાં. એના મેઇન 6 પાર્ટ હતા. ફર્સ્ટ જે હતું એ હતું સિરિયલ કંટ્રોલ સેક્શન, જે સૌથી ઉપર રાઈટ સાઈડ હતું સિરિયલ આઈઓ માં. બરાબર, પછી સિરિયલ આઈઓ પછી શું હતું? ખાલી આપણે 6 પાર્ટ જ યાદ કરીએ છીએ, ડીપમાં નથી જતા. સિરિયલ આઈઓ ફર્સ્ટ, સેકન્ડ હતું ઇન્ટરપ્ટ કંટ્રોલ. બરાબર, થર્ડ જે હતું એ હતું એએલયુ સેક્શન. પછી ફોર્થ જે હતું એ હતું ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એન્ડ ડીકોડર. ફિફ્થ આપણું હતું એ હતું ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ સૌથી બોટમમાં. અને લાસ્ટ જે હતું એ હતું આપણું જનરલ પર્પઝ રજિસ્ટર વાળું. બરાબર, સાવ રાઈટ સાઈડમાં વચ્ચે. તો આટલા 6 પાર્ટ એના મેઇન હતા, એ આપણે જોયા હતા. હવે આપણે આજે નેક્સ્ટ જોઈએ. એક સેકન્ડ. યા સ્ક્રીન દેખાય છે બધાને? આઈપીએસ. ઓકે, સો આપણે 8085 આર્કિટેક્ચર, ધેન આજે આપણે જોઈએ તો માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ મેં પહેલા કરાવી દીધું છે. બરાબર, એટલે કે એમાં મેઇન 4 ટાઈપ્સ હતા. આ ટોપિક ચાલી ગયો છે તો એકવાર કહી દઉં છું. માઇક્રો પ્રોસેસર, આઈઓ ડિવાઇસ, સિસ્ટમ બસ એન્ડ રેમ અને રોમ એટલે કે મેમરી. ચારે ચાર પાર્ટ્સ હતા એ આપણે ડીપલી જોયા હતા. પછી આઈઓ ઓપરેશન્સ જોયા હતા. સો માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ ડન હતું. બસ ઓર્ગેનાઇઝેશન, એમાં આપણે મેઇન જોયું હતું. બરાબર, બસ ઓર્ગેનાઇઝેશનમાં શું હતું કે મેઇન 3 ટાઈપ્સની બસ છે: એડ્રેસ બસ, ડેટા બસ એન્ડ કંટ્રોલ બસ. એડ્રેસ બસમાં આપણે કીધું હતું કે સમજાવ્યું તમે ડાયરેક્શન ત્રણેયની સમજાવી હતી કે એક એડ્રેસ બસ જે છે એ યુનિડાયરેક્શનલ છે, ડેટા બસ જે છે એ બાય ડાયરેક્શનલ કઈ રીતે છે, અને કંટ્રોલ બસ જે છે એ બાય ડાયરેક્શનલ કઈ રીતે છે. બરાબર, આ બધું મેં સમજાવેલું હતું લાસ્ટમાં, જે બસ ઓર્ગેનાઇઝેશન જ્યારે મેં કરાવ્યું હતું ત્યારે. સો એડ્રેસ બસ, ડેટા બસ, કંટ્રોલ બસ. એડ્રેસ બસ 16 બીટ, ડેટા બસ 8 બીટ, કંટ્રોલ બસ
બરાબર. બાયડાયરેક્શનલ ડેટા બસ, બાયડાયરેક્શનલ એડ્રેસ બસ, યુનિડાયરેક્શનલ. કેમ કે એડ્રેસિંગ આપણે આપવાનું છે. સૌથી પહેલા એડ્રેસિંગ આપશું, પછી જ ડેટા છે એ ટ્રાન્સફર થશે. અને મેમરી છે એમાં રેમ રોમ બંને હશે, એટલા માટે થઈ. અને એમાં બાય ડાયરેક્શનલ છે. ઇનપુટમાંથી હંમેશા ડેટા રિસીવ કરવાનો છે. ઇનપુટમાંથી ડેટા હંમેશા રિસીવ કરવાનો છે, એટલા માટે એની ડાયરેક્શન ડાઉનવર્ડ સાઈડ છે. અને આઉટપુટમાં ડેટા હંમેશા સેન્ડ કરવાનો છે, એટલે એ ડાયરેક્શન છે એ અપવર્ડ છે. તો આટલું મેઇન એમાં ધ્યાન રાખવાનું હતું. બરાબર. હવે આ એક વસ્તુ હું તમને સમજાવી દઉં, એનો જ એક પાર્ટ છે, પણ આપણે ફિગર ઓલી જ ડ્રો કરવાની છે. ડાયાગ્રામ તમને પૂછે તો એ આ જ ડાયાગ્રામ આવશે, પણ તમને થોડુંક ડીપલી સમજાવું એટલા માટે થઈને મેં આ રાખ્યું છે. આમાં સરખું જોઈએ તો આ બાજુ માઇક્રો પ્રોસેસર છે, આ એડ્રેસ બસ છે, આ ડેટા બસ છે, અને આ નીચેના જે છે એ છે કંટ્રોલ બસ. બરાબર. એમાં તમે જોઈ લ્યો કે આ મેં કીધું હતું એ મેમરીમાં રેમ અને રોમ બંને હશે છે. એટલે આ બે રેમ અને રોમ અલગ અલગ દેખાડ્યા છે. એઝ અ આખો બ્લોક તો મેમરી જ છે, પણ રેમ અને રોમ બંને અલગ દર્શાવેલા છે. પછી ઇનપુટ છે અને આઉટપુટ છે, એટલે કે સેમ કમ્પેર ટુ તમે કરો તો એક્ઝેક્ટ જ છે, પણ આ થોડુંક ડીપમાં આપ્યું છે, એટલે તમને થોડુંક ડીપમાં નોલેજ મળે એટલા માટે સમજાવું છું. બાકી એક્ઝામ પર્પઝ થ્રુ એક્ઝામ પર્પઝમાં આપણે જોઈએ તો ઓલો જ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. હવે જ્યારે વાત મેમરીની આવે, જ્યારે વાત મેમરીની આવશે તો મેમરી માં એડ્રેસિંગ હશે. મેમરીમાં એડ્રેસિંગ ડિફાઇન કરવું પડશે, અને એડ્રેસ જે છે એ હંમેશા 16 બીટ હશે. એડ્રેસ જે છે એ હંમેશા 16 બીટ હશે. આપણે માઇક્રો પ્રોસેસરમાં ખબર છે તમને કે આપણું એડ્રેસ બસ જે છે એ 16 બીટનું છે, ડેટા બસ જે છે એ 8 બીટનું છે. બરાબર. તો તમને ખબર છે કે આ એડ્રેસ જે છે એ 16 નો હશે. તો જ્યારે વાત મેમરીની આવશે ત્યારે 16 બીટ મેમરીની વાત થશે, 16 બીટ એડ્રેસની વાત થશે. જ્યારે વાત ઇનપુટ આઉટપુટ ડિવાઇસની આવશે ત્યારે એ 8 બીટના એડ્રેસ તરીકે પોર્ટ થશે. આપણે પોર્ટ નંબર કીધું તમને કે પોર્ટ નંબર શું છે? જસ્ટ એક સાઇન છે, જસ્ટ એક એડ્રેસ છે જે ઇનપુટ અથવા તો આઉટપુટ ડિવાઇસનું લોકેશન જે છે એ કહેશે, ત્યાંથી ડેટા ટ્રાન્સફર થશે એ માટેનો એક પોર્ટ છે, એક વે છે ટૂંકમાં. એ 8 બીટનો પોર્ટ હોય. એટલે ઇનપુટ આઉટપુટ માટે 8 બીટ લાગુ પડશે, મેમરી માટે 16 લાગુ પડશે. એપ્લિકેબલ છે 16 બીટ મેમરી માટે, અને ઇનપુટ આઉટપુટ માટે એપ્લિકેબલ છે 8 બીટ. સો આ જે સેક્શન જે છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. તમે 16 બીટ જુઓ, લોઅર એડ્રેસ બસ ને હાયર એડ્રેસ બસ, એ તમને રેમ સુધીનું જ છે, એટલે કે આ સેક્શન સુધીનું જ છે. શું કામ? કારણ કે આ EPROM અને રેમ એ બે મેમરી માટે યુઝ થાય છે, અને એ 16 બીટ છે, એટલા માટે એમાં હાયર અને લોઅર બંનેનો યુઝ થશે. પણ જ્યાં વાત ઇનપુટ આઉટપુટની આવશે તો જો ઇનપુટ આઉટપુટમાં જસ્ટ એક લોઅર એડ્રેસ બસ જ જાય છે, ઇટ મીન્સ કે એને જસ્ટ 8 બીટ જ એડ્રેસિંગ માટે જરૂર પડે છે. જ્યારે વાત મેમરીની હશે તો એમાં 16 બીટ જોશે, એટલા માટે ઉપર હાયર એડ્રેસ બસ પણ ઇન્ક્લુડેડ છે, જસ્ટ ખાલી મેમરી વાળા પોર્શનમાં જ. સો આ એક ડીપલી થોડુંક હતું. મેં તમને પહેલા કીધું હતું રેમમાં બંને ઓપરેશન થશે, રીડ એન્ડ રાઇટ. રોમમાં જસ્ટ ખાલી રીડ થશે. બરાબર. આ મેં આપણે વાત કરી લીધી હતી. ઇનપુટ આઉટપુટ બી વાત થઈ ગઈ હતી. સો આ એક ધ્યાન રાખવાનું હતું એડ્રેસિંગનું, કે મેમરીમાં 16 બીટ જોઈ, ઇનપુટ આઉટપુટમાં 8 બીટ જોઈ. આ જસ્ટ તમારા કન્સેપ્ટ જ થોડાક ડીપલી લઈ જાઉં છું, એક્ઝામ પર્પઝ થ્રુ આ કાંઈ નથી. સો ખાલી કન્સેપ્ટ જ જોવાના છે, સમજો. હવે આપણે વાત કરીએ, નીચે કંટ્રોલ બસ હતી. બરાબર. તો કંટ્રોલ બસમાં થોડુંક તમને ડીપલી લઈ જાઓ તો રોમ છે એમાં રીડ ઓપરેશન થશે. તો રીડ ઓપરેશન માટે કંટ્રોલ સિગ્નલ કયા જનરેટ કરવા પડશે? રીડના, મેમરી રીડના. એટલે અહીંયા તમને મેન્શન કર્યું છે MEMR. MEMR ઇન્ડિકેટ કરે છે મેમરી રીડ. બરાબર. હવે રેમ છે, રેમમાં બંને ઓપરેશન થશે. રેમમાં બંને ઓપરેશન થાય, રીડ રાઇટ. તો આના માટે તમારે બંને સિગ્નલ જનરેટ કરવા પડશે, મેમરી રીડ, મેમરી રાઇટના. તો આ થશે MEMR અને MEMW. તમારી ટેક્સ્ટ બુકમાં થોડીક મિસ્ટેક હતી, એટલા માટે જ મેં અહીંયા તમને તમારા સિનિયરને થોડુંક ચેન્જ કરાવ્યું હતું. એટલે રેમમાં જો બે સિગ્નલ જાય છે, એક આ અને એક આ, તો બે સિગ્નલ જશે, કેમ કે એ રીડ અને રાઇટ બંને ઓપરેશન કરે છે. રીડ માટે થશે MEMR, જે આ હતું એ જ અહીંયા બી એ જ લાગુ પડશે રીડ ઓપરેશન માટે, MEMR. અને રાઇટ માટે લાગુ પડશે MEMW. બરાબર.
તો MEMR MEW રેમ માટે. ઇનપુટ માટે તો કે આપણે ઇનપુટમાં શું કરશું હંમેશા ત્યાંથી રીડ કરશું એટલે ત્યાં થશે IOR સિગ્નલ કંટ્રોલ સિગ્નલ જનરેટ થશે એન્ડ આઉટપુટમાં હંમેશા આપણે રાઈટ કરવાનું છે એટલે ત્યાંમાં આવશે IOW. સમજાણા કયા સિગ્નલ શું કામ જનરેટ કરવા પડે છે? રોમમાં ખાલી રીડ ઓપરેશન છે એટલા માટે MEMR એક જ જશે ત્યાં જોઈ શકો છો. રેમ માટે બે સિગ્નલ કેમ કે એ બે ઓપરેશન્સ કરે છે રીડ એન્ડ રાઈટ. એના માટે બે ઓપરેશન માટે બે સિગ્નલ હશે. રીડ ઓપરેશન કરતા હશો ત્યારે MEMR, રાઈટ ઓપરેશન કરતા હશો ત્યારે MEMW. બાદ ઇનપુટમાં હંમેશા રાઈટ થશે સોરી રીડ થશે. ઇનપુટમાંથી હંમેશા રીડ થશે તો એના માટે થશે IOR એટલે કે ઇનપુટ આઉટપુટ રીડ ઓપરેશન અને આ થશે આઉટપુટ માટે હંમેશા આપણે રાઈટ કરીએ છીએ સેન્ડ કરીએ છીએ ડેટા એટલા માટે થશે IOW એટલે કે ઇનપુટ આઉટપુટ રાઈટ. IO હંમેશા ભેગું જ લખાશે IOR IOW બરાબર એટલે કે ઇનપુટ આઉટપુટના રીડ ઓપરેશન ઇનપુટ આઉટપુટના રાઈટ ઓપરેશન આ બધું ભેગું જ લખાશે. તો આ જસ્ટ કન્સેપ્ટ હતો એ ક્લિયર થયો. એક્ઝામ પર્પઝ નથી બટ તમારા નોલેજ માટે છે. યસ ટાઈપ કરો. બસ ઓર્ગેનાઇઝેશન આપણે કર્યું હતું જસ્ટ એમાં થોડુંક ડીપમાં તમને કન્સેપ્ટ છે એ થોડોક કીધું. ઓકે સો આપણે હવે નેક્સ્ટ પર જઈએ. નેક્સ્ટ આપણો ટોપિક છે આપણે વાત કરી હતી AD0 ટુ AD7. AD0 ટુ AD7 યાદ આવે છે આવું કઈ? શું હતું આ? AD0 ટુ AD7 શું હતું કમેન્ટ કરો. યસ ટાઈપ કરો ઓર નો ટાઈપ કરો. જસ્ટ ખાલી એડ્રેસ બસ જ હતી. યાદ કરો સરખું યાદ કરો. મલ્ટીપ્લેક્સ્ડ બસ હતી બરાબર. મીન્સ AD0 ટુ AD7 જે છે એમાં લોઅર એડ્રેસ બસ પ્લસ ડેટા બસ બંનેનું મિક્સિંગ છે. લોઅર એડ્રેસ બસ પ્લસ ડેટા બસ. લોઅર એડ્રેસ બસ મીન્સ A0 ટુ A7 પ્લસ ડેટા બસ મીન્સ D0 ટુ D7 બંનેનું કમ્બાઈન છે. આ બસ જે છે આ લાઈન જે છે એમાં એડ્રેસ અને ડેટા બંનેનું કમ્બાઈન છે બરાબર. એને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે આપણે મેં કીધું હતું કઈ પિન આવશે? ક્યારેય એડ્રેસ તરીકે વર્ક કરશે ક્યારેય ડેટા તરીકે વર્ક કરશે. આના માટે એક સ્પેશિયલ પિન છે. કઈ પિન છે એ? કઈ પિન થ્રુ ડીમલ્ટીપ્લેક્સિંગ થશે? બરાબર એડ્રેસ અને ડેટા બંને સાથે છે પણ મેં કીધું હતું કે ક્યારેય એડ્રેસ તરીકે વર્ક કરશે ક્યારેય ડેટા તરીકે વર્ક કરશે તો આના માટે એક પિન છે આને ડીમલ્ટીપ્લેક્સિંગ માટે. આઈડિયા હોય તો યસ ટાઈપ કરો અથવા તો ટાઈપ કરો અથવા તો નો ટાઈપ કરો. ઓકે સો કહી દઉં છું AD7 ટુ AD0 મીન્સ એડ્રેસ અને ડેટા બસ બંને સાથે છે બરાબર.
એને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે આપણે ALE પિન, એડ્રેસ લેચ ઇનેબલ, અમે તમને પિન ફંક્શનિંગમાં સમજાવ્યું હતું, પછી તમને આર્કિટેક્ચરમાં બી સમજાવ્યું હતું કે ALE પિન જે છે એ એડ્રેસ લેચ ઇનેબલ મીન્સ એડ્રેસ લેચ ઇનેબલ પિન જ્યારે હાઈ હશે ત્યારે એને 1 આપશો. આ પિનમાં તમે 1 એટલે કે હાઈ આપશો ત્યારે એ એઝ અ એડ્રેસ વર્ક કરશે, એટલે કે A0 to A7 વર્ક કરશે. ALE પિનને જ્યારે લો આપો છો એટલે કે 0 આપો છો ત્યારે એ એઝ અ ડેટા બસ વર્ક કરશે. યાદ આવે છે? ALE પિન એડ્રેસ લેચ ઇનેબલ. ઇટ મીન્સ કે ALE પિન છે એના થ્રુ આપણે આજે સાથે છે મિક્સિંગ છે એડ્રેસ અને ડેટાનું, એને તમે ડીમલ્ટીપ્લેક્સિંગ કરી શકો છો ALE પિન થ્રુ જ. બાકી તમને ખબર નહીં પડે ક્યારે એડ્રેસ તરીકે વર્ક કરાવવું, ક્યારે એને એઝ અ ડેટા બસ વર્ક કરાવવું. ALE પિન જ ડિસાઈડ કરશે એને એડ્રેસ તરીકે વર્ક કરાવવું છે કે એને ડેટા તરીકે વર્ક કરાવવું છે. બરાબર, એડ્રેસ લેચ ઇનેબલ. ક્લિયર? યસ ટાઈપ કરો. હવે ડીમલ્ટીપ્લેક્સિંગ નો એક સિમ્પલ ડાયાગ્રામ છે. આ સાઈડ છે માઇક્રોપ્રોસેસર, બરાબર, કે જેમાં શું હશે હાઈ એડ્રેસ બસ હશે A15 to A8, એટલે કે જે ઉપર સૌથી ઉપર ટોપમાં જે છે એ છે આપણી હાયર એડ્રેસ બસ. ત્યારબાદ છે ALE પિન કે જે ડીમલ્ટીપ્લેક્સિંગ માટે યુઝ થાય છે, અને એની નીચે છે AD7 to AD0 એટલે કે એડ્રેસ લેસ ડેટા બસ, મલ્ટીપ્લેક્સ્ડ એડ્રેસ ડેટા બસ. બરાબર, આ જે છે એ અહીંયા બોટમમાં છે. તો હાયર એડ્રેસ બસનું તો આપણે કંઈ વર્કિંગ નથી, જો એ ડાયરેક્ટ જ જશે. A15 to 8 જે છે એ ડાયરેક્ટ એડ્રેસિંગ કરશે કોઈ પણ ડિવાઇસને, જે પેરિફરલ એટલે કે અધર ડિવાઇસ જે કનેક્ટેડ છે એનું ડાયરેક્ટ એડ્રેસિંગ કરશે A15 to 8. એમાં આપણે કોઈ ચેન્જ નહીં આવે. ત્યારબાદ શું કરશે, AD7 to AD0 માટે એક લેચ મૂકવું પડશે. લેચ મૂકવું પડશે. આપણે ALE પિનનું નામ જ શું છે, એડ્રેસ લેચ ઇનેબલ. લેચ મીન્સ શું થશે, છૂટું પાડવું. લેચ મીન્સ અલગ કરવું. બરાબર, જે મિક્સ હોય એને તમે ડિફરન્શિએટ કરો છો, બરાબર, છૂટું પાડો છો, તો એને કહેવામાં આવે છે લેચ. લેચ એ આખું એક ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, બરાબર, જે તમારે અત્યારે ડીપમાં નથી, બટ એટલું તમે કન્સેપ્ટ યાદ રાખો કે એ જે લેચ જે છે એ આખું પ્રોગ્રામેબલ સર્કિટ છે કે જેના થ્રુ તમે અલગ અલગ કમાન્ડ આપી અને અલગ અલગ વસ્તુ તમે પરફોર્મ કરાવી શકો છો. તો લેચ મીન્સ અલગ કરવું. અત્યારે આપણે એડ્રેસ અને ડેટા બંને સાથે છે, બંને કમ્બાઈન છે, તો કમ્બાઈનમાંથી એને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે આપણે લેચનો યુઝ કરીએ છીએ. એટલે જ ALE પિનનું નામ છે એડ્રેસ લેચ ઇનેબલ. હવે શું થશે કે જો આ AD7 to AD0 છે એ લેચમાં જશે, લેચમાં જશે તો ALE પિન હાઈ આપશો, ALE પિન 1 આપશો એટલે કે હાઈ આપશો. 1 મીન્સ હાઈ, 0 મીન્સ લો. ALE પિન જ્યારે હાઈ હશે ત્યારે લેચ જે છે એ ઇનેબલ થશે. લેચ ઇનેબલ થશે એટલે અહીંયા સુધી જે AD7 to AD0 એટલે કે એડ્રેસ અને ડેટા, એડ્રેસ અને ડેટા અહીંયા સુધી જે બંને સાથે આવે છે એ લેચ પછી, લેચિંગ થયા પછી શું થશે, A7 to A0 એટલે કે શું થયું, આપણે એડ્રેસિંગ જ ખાલી પાસ થવા દીધું. લેચ જે છે એ ડેટાને બ્લોક કરી દેશે. ઇલેક્ટ્રોનિક સર્કિટ છે, બરાબર, જે ખાલી એડ્રેસિંગની વેલ્યુ જ પાસ કરશે. એટલે કે લેચમાં એટલે જ કીધું કે એટલે ALE પિનને જ્યારે હાઈ આપશો ત્યારે એ એઝ એડ્રેસ તરીકે વર્ક કરશે, અને ALE જ્યારે લો આપશો, ALE લો મીન્સ શું થાય કે આ લેચ જે છે એ બંધ છે. ALE મીન્સ લેચ 0 છે, 1 છે તો એ એડ્રેસ સિલેક્ટ કરશે, 0 છે તો એ ડેટા સિલેક્ટ કરશે. હવે જ્યારે 0 છે ત્યારે એ જસ્ટ ખાલી આપણને ડેટા જ આપશે. એટલે કે ALE હાઈ હશે ત્યારે એમાંથી એડ્રેસ પાસ થશે, ALE 0 છે ત્યારે જસ્ટ એમાંથી આ જે ડેટા જે છે એ જ પાસ થશે. બરાબર, તો ડીમલ્ટીપ્લેક્સિંગ નો એક કન્સેપ્ટ છે.
જસ્ટ યાદ એટલું રાખવાનું છે તમારે કે A15 to A8 છે એનું કઈ યુઝ નથી, એટલે એમ કહેવાનું કે આ એડ્રેસ બસ છે એ પોતાની રીતે વર્ક કરે છે, એને ડીમલ્ટીપ્લેક્સ કરવાનું રિક્વાયરમેન્ટ નથી. હવે તો કે AD7 to AD0 ડ્રો કરવાનું, ALE ડ્રો કરવાનું, લેચ ડ્રો કરવાનું. ALE નું સિગ્નલ છે એ લેચમાં ઉપર આપવાનું, એટલે કે ALE ઇનેબલ અને ડિસેબલ કરશે લેચને. ALE જ્યારે લેચને ઇનેબલ કરશે એટલે કે 1 આપશો ત્યારે એમાંથી જસ્ટ એડ્રેસ પાસ થશે, અને ALE ને જ્યારે 0 આપશો ત્યારે એમાંથી જસ્ટ ડેટા પાસ થશે. ક્લિયર? સિમ્પલ કન્સેપ્ટ જ છે આ બી, કેમ કે આપણે આખું કન્સેપ્ટ અગાઉ આર્કિટેક્ચરમાં આપણે જોયું હતું. ક્લિયર હોય તો યસ ટાઈપ કરો, અધરવાઇઝ ડાઉટ હોય પૂછો. ઓકે, નેક્સ્ટ આપણો ટોપિક છે એ બી આની જેમ જ છે, ઈઝી છે અને આપણે જોઈ લીધો છે પહેલા જ. બટ જો જીટીયુમાં તમને આવી રીતે અલગ અલગ જસ્ટ પોઈન્ટ પૂછશે, એટલા માટે થઈને થોડુંક ડીપલી કરાવું છું, કેમ કે અલગ અલગ 3 માર્ક્સ 4 માર્કમાં આવું નાનું નાનું પૂછી શકે. આજે થોડા થોડા કન્સેપ્ટ છે એ રીતે, તો એમાં તમને પ્રોબ્લેમ ન આવે એટલા માટે થોડુંક ડીપલી લઈ જાઉં છું. તો જનરેટિંગ કંટ્રોલ સિગ્નલ્સ, તો આપણે પહેલા વાત થઈ કે IO/M બાર, રીડ અને રાઇટ સિગ્નલ, આ ત્રણેયને આપણે કોમ્બિનેશન કરાવીને આપણે MEMW, MEMR, IOW અને IOR આવા સિગ્નલ જનરેટ કરાવી શકીએ છીએ. બરાબર, આ આપણે જોયું હતું પિન ફંક્શનિંગમાં. પિન નંબર 29 હતી, બરાબર, 33 હતી અને 34 હતી. 34 હતી IO/M બાર, 33 હતી આ S1 અને 29 હતી S0. એટલે ત્યારે આપણે ટેબલ જોયું હતું કે આ ત્રણ સિગ્નલનો યુઝ કરી આ ત્રણેયને ઇનેબલ અને કમાન્ડ આપી અને તમે સિગ્નલ જનરેટ કરાવી શકો છો. જસ્ટ એ જ કન્સેપ્ટ છે, પણ થોડોક એના કરતા ઈઝી લેંગ્વેજમાં તમને સમજાવ્યો છે. શું છે? આ બાજુ માઇક્રો પ્રોસેસર છે. હવે સિગ્નલ્સને જનરેટ કરાવવા માટે ડીકોડરનો યુઝ થાય છે. ડીકોડર તમને આઈ થિંક FDE માં આવી ગયું છે. 3 to 8 ડીકોડર, 2 to 4 ડીકોડર. શું છે કે 3 to 8માં શું છે, અહીંયા 3 to 8 યુઝ કરીએ છીએ. જો તમે ઇનપુટ 3 આપો છો, તો તમને આઉટપુટ 8 મળશે. એટલા માટે એને કહેવામાં છે 3 to 8 ડીકોડર. બરાબર, ઇનપુટ 3 હશે, આઉટપુટ 8 હશે. તો આ રીતે ડીકોડરનો યુઝ કરીએ છીએ. બરાબર, તો આમાં શું થશે કે IO/M બાર, બરાબર, એ થશે એ ઇનપુટ. રીડ જે છે એનો જો આગળ બબલ છે, મેં બબલ એ ટાઈમે સમજાવ્યું હતું કે બબલ મીન્સ એઝ અ નોટ ગેટ વર્ક કરે છે. રાઈટમાં બી આગળ બબલ છે, બબલ ઈ એઝ અ નોટ ગેટ વર્ક કરે છે. બરાબર, બીકોઝ રીડ અને રાઇટ તમને ખબર છે લો પર ઓપરેટ થશે. રીડ અને રાઇટ જે છે એ લો પર ઓપરેટ થશે. જસ્ટ કન્સેપ્ટ છે. મેઇન આમાં શું તમારે એક્સપ્લેન કરવાનું છે કે IO/M બાર છે ઇનપુટ એ, રીડ જે છે ઇનપુટ બી અને રાઇટ જે છે એ ઇનપુટ સી થશે. એટલે કે ડીકોડરને તમે 3 ઇનપુટ્સ આપો છો. ડીકોડર 3 ઇનપુટ્સમાં ડિવાઇડેડ છે. ઇનપુટ 1 જે છે, ઇનપુટ એ જે છે એ છે IO/M બાર, ઇનપુટ બી જે છે એ છે રીડ અને ઇનપુટ સી જે છે એ છે રાઇટ. એટલે કે ડીકોડરને 3 ઇનપુટ્સ આવી રીતે એક્સપ્લેન કરવાનું છે. ધેન તમને ખબર છે 3 to 8 ડીકોડર છે, તો તમે 3 ઇનપુટ આપો છો તો તમને આઉટપુટ 8 મળશે. બટ આપણે અહીંયા 4 જ સિગ્નલ જનરેટ કરવાના છે. મેમરી રીડ, મેમરી રાઇટ, IO રીડ અને IO રાઇટ. એટલે કે આઉટપુટ 1 જે છે એના ઉપર તમને MEMW મળશે, આઉટપુટ 2 ઉપર તમને MEMR મળશે. 3 અને 4 જે છે એનો આપણે યુઝ નથી, એ એમનામ જ ઇમ્પટી એટલે કે બ્લેન્ક રહેશે. અને એ જ રીતે 7 અને 8 જે છે એ પણ ઇમ્પટી રહેશે. એનો યુઝ તમે બીજે કરી શકો છો, પણ અહીંયા આપણે યુઝ નથી, કેમ કે આપણે ખાલી કંટ્રોલ સિગ્નલ જ જનરેટ કરીએ છીએ આના અકોર્ડિંગ, આ કન્સેપ્ટ અકોર્ડિંગ. તો ફર્સ્ટ જે છે એ MEMW કઈ રીતે જનરેટ થશે? ME છે, ME છે મીન્સ મેમરી છે, MEM મીન્સ મેમરી છે. તો મેમરી માટે તમારે શું કરવું પડશે? IO/M બાર છે, તો મેમરી ઓપરેશન સિલેક્ટ કરવા માટે શું કરવું પડે? 0 આપવું પડશે.
કેમ કે એમ ઉપર 12 છે. મેં કીધું તું 12 મીન્સ કે જે 0 ઉપર ઓપરેટ થશે. તો એ ઇનપુટ છે એમાં તમને 0 મળે છે. એ ઇનપુટમાં 0 મળે છે. ઇટ મીન્સ શું કે એઝ અ મેમરી સિલેક્ટ થાય છે. જો થોડુંક ડીપલી કન્સેપ્ટ છે, સમજો. એ શું છે આપણું ઇનપુટ શું છે, IO/M12 છે. હવે એ 0 આપો છો મીન્સ શું કરો છો તમે, મેમરી સિલેક્ટ કરો છો IO/M12 માંથી. તો એ મેમરી આપણે સિલેક્ટ કરીએ છીએ, એટલે જ અહીંયા 00 વાળા જે છે ત્યાં મેમરી ઓપરેશન સિલેક્ટ થયા છે. બરાબર, એટલે કે મેમરીના ઓપરેશન, એટલા માટે MEM. હવે તો રીડ અને રાઈટ. બરાબર, તો રાઈટ માટે તમારે રાઈટ સિગ્નલ ઇનેબલ કરવું પડશે, રીડ માટે તમારે રીડ સિગ્નલ એનેબલ કરવું પડશે. એટલે કે જો એ અને સી બંને 00 હશે, એ અને સી બંને 00 હશે, તો કયું સિગ્નલ જનરેટ થશે, MEMW. બીકોઝ મેમરી પણ 0 પર ઓપરેટ થાય છે, રાઈટ સિગ્નલ પણ 0 પર ઓપરેટ થાય છે. એટલે કે જ્યારે ઇનપુટ એ અને સી બંને 00 હશે ત્યારે જનરેટ થશે MEMW. ત્યારબાદ જોઈએ MEMR શું થશે, ઇનપુટ એ અને ઇનપુટ બી બંને 0 હશે, ઇનપુટ એ અને ઇનપુટ બી બંને 0 હશે તો કયું સિગ્નલ જનરેટ થશે, MEMR, એટલે કે મેમરી રીડ ઓપરેશન સિલેક્ટ થશે. ત્યારબાદ વાત કરીએ 5 અને 6 ની, IOW અને IOR. એ શું છે, હવે એ ઇનપુટ એ ઉપર તમે હાઈ આપો છો, એટલે કે 1 આપો છો, ઇનપુટ એ 1 આપો છો, તો ઇટ મીન્સ શું ઇન્ડિકેટ કરે છે કે ત્યારે IO/M12 માંથી IO વર્ક કરશે, એટલે કે ઇનપુટ આઉટપુટ એઝ અ વર્કિંગ થશે. ધેટ્સ વાય અહીંયા IO છે, બીકોઝ એ જે છે ત્યાં 1 સિલેક્ટ કર્યું છે, એટલે કે એને આપણે હાઈ આપ્યું છે. ઇટ મીન્સ ઓટોમેટિકલી IO સિગ્નલ જનરેટ કરશે. ધેન W હોય તો રીડ રાઈટ સિગ્નલ ઇનેબલ કર્યું છે, એટલે કે ત્યાં 0 આપ્યું છે, અને રીડ હશે તો રીડને સિગ્નલને 0 આપ્યું છે, લો આપ્યું છે. ફરીથી એકવાર શોર્ટમાં તમને કહું છું, મેમરીના ઓપરેશન હશે તો એને આપણે 0 આપ્યું છે. એ 0 મીન્સ કે તમે આમાંથી મેમરી સિલેક્ટ કરો છો. રાઈટનું સિગ્નલ જનરેટ કરાવવું છે તો રાઈટમાં 0 આપો, રીડનું સિગ્નલ જનરેટ કરાવવું છે તો રીડમાં 0 આપો. બરાબર, એટલે કે રાઈટ માટે એ અને સી 0, મેમરી રીડ માટે એ અને બી 0. આટલું કરશો તો તમને MEMR અને MEW બે સિગ્નલ જનરેટ થશે. એ જ રીતે તમારે આયોના ઓપરેશન સિલેક્ટ કરવા છે તો એ ઉપર 1 આપો, એ ઉપર 1 આપશો ઇટ મીન્સ કે તમે IO સિલેક્ટ કરો છો. એમાં જોઈએ, જો રાઈટ સિગ્નલ ઇનેબલ કરવું છે તો રાઈટમાં 0 આપો, રીડ સિગ્નલ ઇનેબલ કરવું છે તો રીડમાં 0 આપો. આ પરથી IO અને જે સિગ્નલ રીડ અથવા રાઈટ જે તમે લો કર્યું હશે, બરાબર, જેને 0 આપ્યું હશે એ તમને અહીંયા જનરેટ થશે. તો ક્લિયર છે બધાને? યસ ટાઈપ કરો અથવા તો ડાઉટ પૂછો. ઓકે, સો આજે આપણે મેઇનલી જોઈ તો તમને બસ ઓર્ગેનાઇઝેશનમાં થોડુંક ડીપના કન્સેપ્ટ ક્લિયર કર્યા. દેન ડીમલ્ટીપ્લેક્સિંગના થોડાક કન્સેપ્ટ છે એ ક્લિયર કરાવ્યા, અને દેન કંટ્રોલ સિગ્નલનું કેવી રીતે જનરેટિંગ થાય છે, બરાબર, એ થોડાક કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા. આની પહેલાના બધા ટોપિક્સમાં મેં થોડું થોડું આના વિશે ડીપમાં તમને કીધું હતું, પણ અત્યારે તમને મેઇન જે કન્સેપ્ટ જે છે એ સમજાવેલો છે, બરાબર, થોડુંક વધારે ડીપમાં. સો આજના આમ જોઈએ તો રિવિઝન જ હતું, બટ રિવિઝનમાં બી થોડુંક ડેપ્થમાં લઈ ગયો હતો. કન્સેપ્ટ જે છે એ આગળ આગળ આવી ગયા હતા, પણ આપણે થોડુંક ડીપમાં ગયા આજે. સો ડાઉટ નથી ને કોઈને? તો આ સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આવે એના ઓપરેશન્સ જોશું, મશીન સાયકલ્સ અને ટી સ્ટેટ છે એ બધું નેક્સ્ટ લેક્ચરમાં આવે જોશું આપણે. સો લેક્ચર પૂરો થાય છે. તમારે નેક્સ્ટ લેક્ચર માટેની લિંક જે હશે એ ઇન્સ્ટ્રક્શન જે હશે એ ગ્રુપમાં ફોલો કરજો સર કે એ રીતે.